જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન 4 વર્ષના બાળકને વીછી કરડ્યો. વીછી કરડતાની જાણ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી અને ત્યાંના સ્થળ પર રહેલ પ્રતિક મસરૂ દ્વારા આ બાળકને સત્વરે સારવાર મળી રહે તે માટે પોલીસ વાહન દ્વારા ભવનાથ સ્થિત પ્રાથમિક કેન્દ્ર પર ખસેડવામાં આવ્યો હતો. તાત્કાલિક પ્રતિક મસરૂએ પોતાના જ વાહનમાં તેને સ્થાનિક પ્રાથમિક કેન્દ્ર પર ખસેડ્યો હતો. જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા 4 વર્ષના બાળકને વીછી કરડતા પોલીસ મારફત જ તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે રીતે વાત કરવામાં આવે, જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં ઘણા બધા જનાવરો રખડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ રીતના ઈજા પહોંચતી હોવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે નાકોડા ભેડાઓ ચિકિત્સાલય જે ભવનાથ તળેટી ખાતે સરકારી ઊભું કરવામાં આવેલ છે, ત્યાં પોલીસ દ્વારા આ બાળકને ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક ડૉક્ટર દ્વારા આ બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવેલ છે. હાલમાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવ્યો હતો. આ જ રીતે જૂનાગઢ પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા બાળકને વધુ કોઈ અસર ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. હાલ બાળક સ્વસ્થ હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. જે રીતે વાત કરવામાં આવે, પોલીસ અને આરોગ્ય ટીમ હંમેશને માટે પ્રજાનો મિત્ર બની છે. બાળકને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ તો બાળકની તબિયત સુધારા પર છે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવેલ છે. પરંતુ આવી અનેક ઘટનાઓ લીલી પરિક્રમા દરમિયાન બનતી હોય છે, ત્યારે પોલીસ અને આરોગ્ય ટીમ બંનેના સહકારથી લોકોની સુરક્ષા અને સલામતી માટે પગલાં લેવામાં આવતા હોય છે. સાગર નિર્મલ, જીવીવી મીડિયા.